હેલો સ્ટુડન્ટ્સ, આપણા ગુજરાતીના અભ્યાસક્રમમાં આજે આપણે પૂરક વાંચન 2 અનોખું મૈત્રી પર્વ શીખવાના છે, જેના લેખિકા છે હિમાંશી સેલત. ટાઇટલ છે અનોખું મૈત્રી પર્વ. અનોખું એટલે કે એકદમ અલગ, યુનિક. અને મૈત્રી પર્વ, મૈત્રી એટલે મિત્રતા અને પર્વ એટલે કે તહેવાર. બરાબર? પર્વ એટલે ઉત્સવ. ઉત્સવ તમે કહી શકો. તો અહીંયા લેખિકા અનોખું મૈત્રી પર્વ ટાઇટલ હેઠળ આપણને શું સમજાવવા માંગે છે તે આપણે સમજીશું. તેમનો જન્મ થયો હતો 8/1/1947. હિમાંશી સેલતનો જન્મ સુરતમાં થયો હતો. તેમણે સુરતની કોલેજમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી હતી. 8મો રંગ, સપ્તધારા એમની નવલકથાઓ છે. અંતરાલ, અંધારી ગલીમાં સફેદ ટપકા, એ લોકો, સાંજનો સમય, પંચવાયકા તેમના ટૂંકી વાર્તાના સંગ્રહો છે. મુક્તિ વૃત્તાંત તેમની આત્મકથા છે. વિક્ટર પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાઓ છે. હવે અહીંયા આપણે જાણીશું કે આ જે લેખિકા છે તેમને પ્રાણીઓના ઉછેર પ્રત્યે અને પ્રાણીઓ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે, વહાલ છે. તો એમના વિશે એમણે વાતો કરી છે અને એના માટે એમણે એક પુસ્તક પણ લખ્યું છે, વિક્ટર નામનું. બરાબર? એકડાની ચકલીઓ તેમનો નિબંધ સંગ્રહ છે. લેખિકાને ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાહિત્ય અકાદમી દિલ્હીના એવોર્ડ ઉપરાંત 5 એવોર્ડ મળ્યા છે. બરાબર? આ 3 એવોર્ડ્સ તો મળ્યા જ છે. કયા? ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાતી સાહિત્ય પરિષદ એન્ડ સાહિત્ય અકાદમી ઓફ દિલ્હી. ઓકે, એ એવોર્ડ્સ તો મળ્યા જ છે. એના સિવાય 5 એવોર્ડ મળ્યા છે, જે એક સાહિત્યકાર માટે ખૂબ જ મહત્ત્વના હોય, ખૂબ ગર્વની વાત હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ લેસનમાં શું તમને કહેવા માંગે છે. મનુષ્યની પશુઓ સાથેની મૈત્રી યુગોથી રહી છે. બરાબર? આપણે જાણીએ છીએ કે પશુઓ પ્રત્યે કેટલી બધી મૈત્રી રહી છે મનુષ્યની. આપણને ખબર છે કે પહેલાંના જમાનામાં રાજા મહારાજાઓ પણ ઘણા બધા પશુઓ પાળતા હતા અને એ લોકો એમને ખૂબ સાથ સહકાર આપતા હતા. બરાબર? આપણને એક રાજા વિશે ખબર છે, મહારાણા પ્રતાપનું નામ સાંભળ્યું હશે ને. એમનો પાળતો ઘોડો ચેતક, તો એ પણ ખૂબ જ એમનો એ ઘોડો એટલો ફેમસ હતો અને મહારાણા પ્રતાપ એમને ખૂબ વહાલને પ્રેમ આપતા હતા. એટલે હંમેશા ચેતક જે હતો તે ખૂબ સાથ સહકાર આપતો હતો એમને. તો આવી રીતનું આપણે જાણીએ જ છે. અને એવા ઘણા બધા પશુઓ સાથે ઘણા બધા મહાન પુરુષો એ પાળેલા પશુઓ અને સાથેની વાતો, એમના કિસ્સા, વાર્તાઓ બધી આપણે સાંભળેલી જ છે. બરાબર? સી સ્ટુડન્ટ્સ, અહીંયા તમને ચિત્ર દેખાઈ રહ્યું છે કે કઈ રીતે પશુ સાથેનો એક પ્રેમ બતાવી રહ્યા છે ફેમિલી. બરાબર? ત્યાર પછી અહીંયા પણ આ એક ચિત્ર તમને દેખાઈ રહ્યું હશે. તો આ રીતે પશુઓ પ્રત્યે કેટલા બધા લોકોના મનમાં કેટલી બધી ફિલિંગ્સ હોય છે, તો એ આપણે જાણીશું. સો સ્ટુડન્ટ્સ, અહીંયા લેસનમાં શું કહેવા માંગે છે એ સમજી લઈએ. ચાલો. ઓકે, મનુષ્યની પશુ સાથેની મૈત્રી યુગેથી રહી છે. આજે આપણે એ ભૂલતા જઈએ છીએ. પોતાના ઘરમાં પાળેલા બિલાડી અને કૂતરાના બચ્ચા સાથે લેખિકાને એવી મૈત્રી હતી કે એને પર્વ રૂપે ઓળખાવે છે. આ બચ્ચાઓનું વર્ણન જાણે કુટુંબીજનોનું વર્ણન હોય એવી આત્મીયતા આખા પાઠમાં છલકાય છે. ઝીણી વિગતોથી દરેક બચ્ચાની ખૂબીઓ રજૂ થઈ છે ને વર્ણન મોહક છે. લેખિકાની અવલોકન શક્તિ કેવી સૂક્ષ્મ છે તે પણ સૂચવાય છે. કૂતરા બિલાડી ઝઘડે જ એવી માન્યતા સામે અહીં સૌ પ્રેમથી સાથે રહે છે એ નોંધપાત્ર છે. બરાબર? આપણને ખબર છે કે અમુક પ્રાણીઓ એકબીજાના દુશ્મન હોય છે એવું માનવામાં આવે છે. તો કૂતરા અને બિલાડી છે, સાપ અને નોળિયો છે, આ બધા કેવો છે, એકબીજાને જોવે એટલે એકબીજાને મારવા દોડે. પણ અહીંયા આ લોકો સાથે રહીને પ્રેમથી રહે છે એ વસ્તુ પણ બતાવી છે. ઝઘડતા માણસો માટે કોઈ કૂતરા બિલાડીની ઉપમા આપે તો લેખિકાને માઠું લાગે છે, એમને ખરાબ લાગે છે. કોઈ માણસ ઝઘડા કરતા હોય ને તો કોઈ એમ કહે ને કે આ તો જો કૂતરાની જેમ ઝઘડ્યા કરે છે, કે એકબીજાની સાથે બિલાડીની જેમ ઝઘડ્યા કરે છે,
તો લેખિકાને ખરાબ લાગે છે. કોના માટે? જાનવરો માટે ખરાબ લાગે છે કે એ લોકો તો આટલા પ્રેમથી રહેતા હોય છે, માણસ તો એમનાથી વધારે અણસમજુ છે એવું એ માને છે. બરાબર, માઠું લાગે છે એટલે ખરાબ લાગે છે. એ તેમની મૈત્રી કેવી મધુર અને નિકટની હતી તે સૂચવે છે. ચલો આપણે પાઠની શરૂઆત કરીએ. ઓકે. બારણું ધકેલીને અંદર દાખલ થઈ. ઉત્તેજના ઉત્કંઠા સમાય નહીં એવી. ઓરડામાં તો અંધારું ઘોર. ભીતે હાથ ફેરવી સ્વિચ દાબી. આમ તેમ નજર દોડાવી. શું કહે છે? એ જેવા પોતાના ઘરમાં આવે છે અને બારણું ધકેલીને અંદર દાખલ થાય છે, એટલે કે બારણું ખોલે છે ધક્કો મારીને, અને એકદમ ઉમંગ છે, ઉત્સાહ છે, ઉત્કંઠા છે, અને એવા એ પોતાના રૂમમાં જાય છે અને એકદમ અંધારું હોય છે રૂમમાં, અને સ્વિચ બોર્ડ શોધી અને આમ હાથ ફેરવે છે ભીત પર અને સ્વિચ ચાલુ કરે છે અને આમ તેમ જોવે છે. પ્રકાશ ફેલાય છે એટલે ત્યાં તો નજર પડી તેવી જ જડાઈ ગઈ. જે મોટા ટોપલામાં એમના શયનાર્થે રજવાડી સગવડ કરી આપી હતી એમાંથી જ ટપોટપ એ ત્રણેય ટબુકલા બહાર આવ્યા. ટબુકલા કોને કહ્યા છે અહીંયા? બચ્ચાઓને. બરાબર, જે એક મોટા ટોપલામાં એમના માટે, એમના આરામ માટે, એમના ઊંઘવા માટેની વ્યવસ્થા કરી આપી હતી, તે ત્રણેય બચ્ચા બહાર આવી ગયા છે ટોપલામાંથી. બરાબર, એમની નજર માટે જકડાઈ જાય છે લેખિકાની. મારી ગેરહાજરીમાં બાએ એમને સાચવવા ઠીક શ્રમ લીધો હતો એમ જણાતું હતું. બરાબર, લેખિકા બહાર ગયા હતા એટલે એમની માતાએ બરાબર એમને સાચવવાનો પ્રયત્ન કર્યો હતો બચ્ચાઓને, પણ બચ્ચાઓ ધમાલ્યા હતા એમ. બહાર નીકળ્યા એવા એ ત્રણેય પકડદાવ રમવા લાગ્યા, દોડમદોડી કરવા લાગ્યા. મારી હાજરીની જાણે એમને નોંધ સુદ્ધા પણ લીધી નહોતી. કાળા રેશમના બન્યા હોય તેવા હતા ત્રણેય. બરાબર, એકદમ સરસ એમના હેર એકદમ સુંવાળાને એવા હતા, બ્લેક કલરના. રંગ એકદમ સરખો, જરીકે ફેર નહીં. દેશી બિલાડીઓને હોય એવું એકાદ સફેદ કે કેસરી ધાબુ ટપકુંય નહીં. બરાબર, કોઈ એવી દેશી બિલાડીઓને હોય એવું એ સહેજ પણ ટપકું નહોતું, એટલી સરસ સુંદર બિલાડીઓ હતી એ. કાળો એટલે કાળો, અમાસની રાતના પોલમાંથી તાર કાઢી ઝળહળ તડકે ઝબોડીને તૈયાર કરી હોય એવી રૂંવાટી, એકદમ સરસ બ્લેક કલરની રૂંવાટી હતી એમની. એક જરા મોટું લાગ્યું, બીજું નાનું ને નબળું, ને ત્રીજું પાતળિયું પણ મજબૂત. બરાબર, ત્રણેય બચ્ચા અલગ અલગ ટાઈપના, એક જરાક જાડિયું હતું, એક થોડું નબળું હતું, પાતળું હતું, અને એક મીડિયમ હતું. રમતા રમતા એમની નજર મારા પર પડી, લેખિકા કહે છે, અને તરત તેમણે રમત અટકાવી દીધી. મને ટગર જોવામાં એ પરોવાયા ત્યાં એમની રૂપાળી આંખોના રંગ મેં જોયા. બરાબર, એમની આંખો એટલી સુંદર હતી. મોટાની આંખ સોનેરી, નાના નમણાની ભૂરાશ પડતી, અને પાતળિયાની લીલી જાંયવાળી બદામી. બરાબર, ત્રણેયના આંખના કલર પણ અલગ અલગ હતા એમ કે છે. મને તો એમ કે બિલાડીના બચ્ચા પહેલાં તો સંતાઈ જશે, દોસ્તી બંધાતા દિવસો જશે, આવો જૂનો અનુભવ. આ તો ભાગ્યા નહીં, એટલે જરા આત્મવિશ્વાસથી મેં એમને પૂચકાર્યા. બરાબર, શું કીધું? લેખિકા કહે છે કે આટલા બધા દિવસે મેં એમને જોયા અને એમણે મને જોઈ, તો કદાચ એ મને ઓળખશે કે નહીં ઓળખે અને મને જોઈને ગભરાઈને સંતાઈ જશે, અને પછી અમે લોકો ફ્રેન્ડ્સ બનતા ખાસો સમય જતો રહેશે. આવો મારો જૂનો અનુભવ હતો બીજા બધા પશુઓ સાથે, પણ આ લોકો તો મારી સામે જ જોયા કર્યું, એટલે મને આત્મવિશ્વાસથી એમને બોલાવ્યા. એમની ભોળી ફૂટડી આંખોમાં નર્યું વિસ્મય છલકાયું. બરાબર, એમની એકદમ ભોળી આંખોથી જે લોકો મને જોયા કરતા હતા, એક આશ્ચર્ય લાગ્યું એમની આંખોમાં. ભાગવું કે ઊભા રહેવું એ નક્કી ન થતાં એ વચ્ચેની સ્થિતિમાં દેખાયા. બચ્ચાઓને ખબર નથી પડતી કે અમે આમનાથી ડરીને ભાગીએ કે અમે સંતાઈ જઈએ કે અમે અહીંયા જ ઊભા રહીએ. હું હળવેથી નીચે બેસી પડી. ત્રણમાંનું સૌથી મોટું મારી નજીક આવ્યું. બરાબર, ત્રણેય બચ્ચામાં સૌથી મોટું હતું સહેજ હેલ્ધી, એ મારી પાસે આવ્યું એમ કે છે લેખિકા. ત્રાંસું ચાલતું, એનો કોઈ પેંતરો હોય એ ઢબે, થોડુંક ક્રોસમાં ચાલતું હતું. જલ્દીથી આમ મારી પાસે એકદમ સીધું ના આવી ગયું, જાણે કોઈ આમ ચાલાકી કરતું હોય ને તેવી રીતે. મેં જરાક હાથ લંબાવ્યો, શ્વાસ રોકીને, પછી એને ગાલે
દળીએ ગરદન પર મારી આંગળીઓ ફેરવી. બરાબર, ખબર છે ને, જાનવરના કાન પર ને ફેસ પર ને ગળા ઉપર હાથ ફેરવીએ તો એ લોકોને ગમતું હોય. મોટે ભાગે બિલાડીઓ આ ભાષા જાણે જ. એ તરત રાજી રાજી થઈ વહાલભરી ઘૂરઘૂરાટી બોલાવતું સાવ પાસે આવી ગયું. આ પ્યુરિંગ માટે આપણે પાસે કોઈ સરસ શબ્દ કેમ નહીં હોય? ખોળામાં બેઠું તેવું જ એ તો ગેલ કરવા લાગ્યું. બરાબર, કે મારી પાસે આવીને એકદમ રમવા લાગ્યું. એને આમ મજા કરતું જોઈ પેલા 2 બચ્ચા પણ પાસે ખેંચાઈ આવ્યા અને આમ એ સિયામીઝ માર્ઝાર ત્રિપુટી સાથેની મારી સરસ મજાની દોસ્તીનો રોમહર્ષક આરંભ થયો. બરાબર, ત્રિપુટી એટલે કે 3 બચ્ચાઓ 3 વસ્તુઓનો સમૂહ. બરાબર, ત્રિપુટી એને કહેવાય. બિલ્લીઓ માટેનું મારું ગાંડપણ મારી દોસ્ત બરાબર જાણે છે કે હું કેટલી ગાંડી છું બિલાડીઓ પાછળ. મને બિલ્લીઓને પાળવાનું બહુ જ ગમે છે. એમ કે છે કે તેઓ ખૂબ ભોળી હોય છે એવું લેખિકા માને છે. એમણે તો બચ્ચા મેળવી જ લીધા અને મોટી બાસ્કેટમાં સાથે સારો સંગાથ મેળવી સુરત મોકલી આપ્યા. આ મહામૂલા મિત્રો અમારે ત્યાં આવ્યા તે વેળા ઘરમાં 5 દેશી બિલાડીઓ હાજર. શું કહે છે કે મારી ફ્રેન્ડને ખબર હતી એટલે એણે મારા માટે સુરત મારી પાસે મોકલી આપ્યા બાસ્કેટમાં. અને આ 3 બચ્ચા અમારી ત્યાં આવ્યા ને ત્યારે મારી પાસે ઓલરેડી 5 બિલાડીઓ તો હતી જ, દેશી બિલાડીઓ. એમાં આ નવા 3 ને તે પાછા ઊંચા કુળના માનવંતા નબીરા, એટલે એટલા બધા માનબાન માંગે મારા પાસે. એમ પરિવારના સભ્યોને ઉત્સાહ અને ટેન્શન એકસાથે. એમને ઉત્સાહ પણ હતો અને ટેન્શન પણ હતું. યોગાનું યોગ હું એમના આગમન ટાણે બહાર ગામ એટલે એમની ખાતર બરદાસ્ત કરવાનું બાને ભાગે કે જ્યારે એ લોકોને લાવવામાં આવે ત્યારે હું બહારગામ હતી એટલે એમના માટે મારી મમ્મીને બરદાસ્ત કરવું પડ્યું, સહન કરવું પડ્યું. મને તો સ્ટેશને જ ખબર પડી કે ઘેર મારા માટે નવા દોસ્ત આવ્યા છે. એવી અધીરાઈ વ્યાપી કે પૂછવું જ નહીં. રણઝણ રોમાંચમાં બારણું હડસેલ્યું અને પછી તો આ ક્યારની શું કરે છે? બિલાડીના બચ્ચા જોઈને ગાંડી થઈ જાય છે. ખાવું પીવું નથી? એમના માતા કહે છે. બરાબર, કે આ શું કરે છે? બિલાડીના બચ્ચા જોઈને ગાંડી થઈ ગઈ. તો આગળ જોઈએ. ઓકે, હા. બાએ બળબડતા ડોક્યું કર્યું અને ખુશ થઈ ગઈ. બરાબર, કે બાએ એવું કીધું કે શું કરે છે તું? બિલાડીના બચ્ચા જોઈને કેમ આવી ગાંડી થઈ ગઈ? તારે જમવું કરવું નથી? તું હમણાં જ બહારગામથી આવી છે. હું પગ લંબાવી આરામથી બેઠી હતી અને 3 ઝીણકા હરખઘેલા થઈ રમતા હતા. ઝીણકા એટલે કે 3 બચ્ચા રમતા હતા ખૂબ જ ખુશ થઈને. ગેલ ગમ્મતના અજબ ગજબ ખેલ રાચતા હતા. એ લોકો ખૂબ રમતા હતા, દોડમ દોડી કરતા હતા, મારી પાસે આવતા હતા, મને વહાલ કરતા હતા. એમાં ખાવાનું કોને યાદ આવે? આમે બિલાડી એક અત્યંત આકર્ષક છટાવાળું પ્રાણી છે. એના ઠાઠની તો વાત જ શી કરવી. શું કહે છે લેખિકા? કહે છે કે આમ પણ બિલાડી છે ને ખૂબ જ આકર્ષક અને ખૂબ જ એવું છટાવાળું પ્રાણી છે. એનું ઠાઠ, એનું મર્તબો, એની વાત જ શું કરવી. ખૂબ જ રૂઆબદાર મને લાગે છે. જેણે પાડ્યું હોય કે નજીકથી જોયું હોય એ જ જાણે. ટટ્ટા ડોક રાખી, લાંબા પગ કરી નિરાંતે બેઠી હોય ત્યારે વાઘની નાની આવૃત્તિ લાગે. બરાબર, આવી રીતે બિલાડી બેઠી હોય ને એકદમ ટટ્ટા ડોક કરી અને લાંબા પગ કરીને બેઠી હોય તો જાણે વાઘની નાની આવૃત્તિ સ્મોલ પેકેજમાં આવ્યું હોય એવું લાગે. એકાગ્ર ચિત્તે પંજો ભીનો કરીને મોં સાફ કરતી હોય ત્યારે અરીસો ધરવાનું મન થઈ આવે. લેખિકા કહે છે કે કોઈ વાર પોતાનો પંજો ભીનો કરીને આમ ફેસ સાફ કરતી હોય ને બિલાડી તો આપણને એમ થાય કે એના સામે મિરર મૂકીએ કે એટલું સુંદર દ્રશ્ય લાગે. કોઈ પણ ચીજને અપાર કુતૂહલથી બારીક નજરે એવું જુએ કે દુનિયાનો શ્રેષ્ઠ જાસૂસ પણ બાજુ પર ને સાવ અમસ્તી મજાકમાં પોતાની જ પૂંછડી પકડવા જે રીતે ગોળ ગોળ ફરે તે જોઈને તો હસી હસીને બેવડ થઈ જવાય. શું કહે છે કે કોઈ પણ વસ્તુને એટલી કુતૂહલતાથી ને એટલું આમ બારીકાઈથી જોવે ને કે કોઈ દુનિયાનો કોઈ એવો જાસૂસ હોય ને તેને પણ પાછળ પાડી દે. અને કોઈ વાર પોતાની પૂંછડી પકડવા આમ તેમ ગોળ ગોળ ફર્યા કરે બિલાડીઓ
ત્યારે આપણને હસવું જ આવે, હસી હસીને બેવડ થઈ જાય એટલે હસી હસીને પેટ દુખવા આવે આપણું. એ દ્રશ્ય એટલું સુંદર લાગે એમ. મને તો કદી સમજાયું નથી કે આવા રૂપાળા પ્રાણીને જોઈને કોઈને હળહળ કરી ભાગવાનું મન જ શી રીતે થાય. કે ઘણા લોકો નફરત કરે છે જાનવરને, તો એ કેવી રીતે આવી રીતે હળહળ કરી શકે, એટલે કે જાનવરને કેવી રીતે હડસેલી શકે. આઈ ડોન્ટ નો. આગળ જોઈએ. અમારા વીઆઈપી નિવાસીઓને એમને શોભે એવા નામ અમે આપ્યા. બરાબર. કોઈ વીઆઈપી અમારા ઘરે રહેવા આવ્યું હોય અને એવી રીતે એ લોકોને સુટેબલ નામ અમે આપવાની કોશિશ કરી. બિલાડીઓ મેબલ અને રાશેલ, બિલાડો થિયોડોર. એવું ઠર્યું કે જ્યાં લગી આ ત્રિપુટી બરાબર ગોઠવાય નહીં ત્યાં લગી ઉપર મારા ઓરડામાં રહે અને ત્યાંથી અગાશીમાં જઈ શકે, જેથી એમને પૂરેપૂરી મોકળાશ રહે અને અમને નિરાંત રહે. બરાબર. આવા નામ આપવામાં આવ્યા. બિલાડીઓના નામ આપ્યા મેબલ અને રાશેલ, અને બિલાડાનું નામ છે થિયોડોર. અને જ્યાં સુધી એ બરાબર એડજસ્ટ ના થઈ જાય અમારા ઘરમાં ત્યાં સુધી મારા રૂમમાં જ મેં રાખવાનો વિચાર કર્યો. અને બાજુમાં એક ટેરેસ હતી તો ત્યાં પણ એમને ફરવા મળે એટલે એમને થોડું કેવું મજા આવે એમ રમવાની, થોડી ગમે એમને જગ્યા, મારું ઘર ગમે એમ. ઘરનું દેશી બિલાડીઓનું વૃંદ તો ખાઈ પીને માતેલું થયેલું. એ લોકોને તો મજા પડી ગઈ હતી. જે દેશી બિલાડી હતી 5, એ તો ખાઈ પીને મજા કરે, લહેર કરે. ઘરનો અને આસપાસનો ખૂણે ખૂણો જાણે. એમની તો દાદાગીરી ચાલે. એ દેશી બિલાડીઓને તો બધું ખબર, એટલે ઘર આખું મારું, એમને ક્યાંથી ક્યાં જવાનું, શું કરવાનું બધી ખબર, એટલે એમની તો જાણે દાદાગીરી ચાલે. આ 3 તો મુંબઈ ગરા સોફિસ્ટિકેટેડ, અને આ 3 બિલાડીઓ તો મુંબઈથી આવી હતી એટલે બહુ સોફિસ્ટિકેટેડ હતી એમ કે છે લેખિકા. દૂધ બિસ્કિટ અને ઈંડા જ ખાય. ઓકે. ખાવાનું ઘડિયાળને કાંટે, પાછું ટાઈમ ટુ ટાઈમ જમવા જોઈએ એ લોકોને એમ. પશુઓને આમ પણ એવું હોય. બરાબર. આગળ જોઈએ. તે કુદરતી હાજતે માટે માટીવાળો ટોપલો, કુદરતી હાજતે જવું એટલે કે જે નેચરલ એ લોકોને મળમૂત્ર માટે જવું પડે તેના માટેની વાત કરી છે. એના માટે માટીનો ટોપલાની વ્યવસ્થા હતી. એમાંય કોઈ વાર ન ફાવે તો બાથરૂમમાં ભરાઈને ખાડ પર બેસી આવે એવા સાફ સુથરા, એટલે કે બહુ વ્યવસ્થિત એવી બિલાડીઓ હતી કે જ્યાં ત્યાં મળમૂત્ર ન કરે, આમ વ્યવસ્થિત જગ્યાએ જ કરે. કોઈ એવા માટીના ટોપલામાં કે બાથરૂમમાં જઈને જેમ ખાટલા પર આપણી આસપાસ પથરાઈને ઊંઘવા જોઈએ. બરાબર. મારી આજુબાજુમાં બેડમાં જ એમને ઊંઘવા જોઈએ એમ કે છે. ખાવાની રકાબીમાં વાસ ના આવવી જોઈએ. પાછું જમવાનું જે વાસણ છે એ પણ વ્યવસ્થિત સાફ થયેલા હોવા જોઈએ. ભારે નખરા એમના તો. અમે ક્યાં આજ દિન સુધી આવી બિલાડીઓ જોઈ હતી. લેખિકા કહે છે કે એમના બહુ જ નખરા હતા અને અમને પણ ખબર નહોતી આવી કોઈ બિલાડીની આજ સુધી. આ પછી તો રોજ સાંજે ઘેર આવતા મને પાંખો ફૂટતી. મને પાંખો ફૂટતી એટલે કે મને જલ્દી ઘરે પહોંચવાનું મન થતું. ઓરડામાં બેસી બારણું બંધ કરી પહેલાં ખાણીપીણી ચાલે. લેખિકા કહે છે કે રોજ હું ઘરે આવું ત્યારે મને આમ અજીબસો આનંદ થાય, અને પહેલાં જેવું હું મારા રૂમમાં જઉં ને તેવું પહેલાં તો ખાવા પીવાનું ચાલે એ લોકોનું. પછી અગાશીમાં સીધી પહોંચે મારી મંડળી. નારંગી ઉજાસમાં કાળા રેશમી આકાર ઉછળતા કૂદકા મસ્તીએ ચડે. બરાબર. આવી રીતે રમ્યા કરતી હોય. અગાશીમાં એક તરફ નારિયેળીના પાન ઝડુંબે. થિયોડોર એ પાનને વળગીને સમતુલાના ભાતના ખેલ દેખાડી ચકિત કરી દેતો અમને. બરાબર. થિયોડોર હતો એ ખૂબ જ મસ્તીખોર હતો. તે ખૂબ અલગ અલગ ટાઈપની મસ્તીએ ચડે ને રમે એમ. મેબલ અને રાશેલ બનાવટી શિકારીની રમતો રમે. નાના અમથા પાન કે ઠળિયા પાછળ દોડી દોડીને ગાંડા થાય. જેવા અમારા અગાશીમાં બધા પાંદડાને બધું પડે ઝાડના, તે લોકો એની પાછળ દોડવા લાગે. અંધારાથી આખી અગાશી ચસોચસ ભરાઈ જાય તોય હું નીચે જવાનું નામ લેતી નહીં. બરાબર. ખૂબ અંધારું થઈ જાય અને અગાશીમાં તો પણ મને નીચે જવાનું ના ગમે. એ લોકોની સાથે જ આનંદ માણવાનું ગમે. કયા ખૂણામાં કોની આંખોના રત્ન એનું અનુમાન બનતી બેસી રહેતી. કોઈ ખૂણે સ્થિર ઝળહળતી કે ક્યારેક તીર ઝડપે ભાગતી તણખાશી આંખો સાહેદી પૂરે એ ત્રણેયની હાજરીની. બાકી તો કાળામાં કાળું. બરાબર. શું કહે છે કે કોઈ વાર તો મને એવું લાગે કે જો કોઈએ આખી આમ અંધારું થઈ જાય તો અગાશીમાં જાણે કોઈ રત્ન ભરી દીધા છે. એમની આંખો એટલી સરસ
ચમકતી હોય અને કોઈ વાર તો એમ લાગે કે આ બધા રત્ન આમથી આમ દોડી રહ્યા છે, કારણ કે એમની આંખો જ દેખાય, કારણ કે ત્રણેય બિલાડીનો કલર કેવો હતો? એકદમ કાળો હતો, એમ કહેવા માંગે છે. સો સ્ટુડન્ટ્સ, આજે આપણે આટલું જ ભણીશું. અને તમારે ગયા વખતે આપણે કહ્યું હતું, જો આપણને ખબર છે કે આ શેમાંથી લેવામાં આવ્યું છે? વિક્ટરમાંથી લેવામાં આવ્યું છે, બરાબર? તો આજે આટલું જ ભણીશું અને આની શબ્દ સમજૂતી તમે લખી નાખશો, બરાબર? આમાં બીજું કશું તો હોતું નથી લખવાનું, પણ પાઠના અંતે હું તમને એક એક્ટિવિટી આપીશ, તે તમે કરવાની છે. હમણાં ફક્ત શબ્દાર્થ જ લખો. ઓકે, થેન્ક યુ સો મચ. અને શબ્દાર્થ લખવાનો એના માટેનું હોમવર્કનો સમય બહુ લાંબો આપવાની જરૂરત નથી, લખીને કાલે ચેક કરાવી દેજો, બરાબર? થેન્ક યુ.